માધવપુરના મેળાનો રાજ્યપાલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ મેળાની મોજ માણી હતી. તો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ઉત્તર પૂર્વ રાજ્યોના કલાકારોએ અદ્ભુત કૃતિ રજૂ કરી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પરાપૂર્વથી માધવપુર ખેડ વિસ્તારમાં રૂક્ષ્મણીજી અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહના પ્રસંગમાં હાજરી આપી હતી. પરંપરાગત રીતે ઉજવાતા લગ્નોત્સવના પ્રસંગે માધવપુરના લોકમેળાનો રામનવમીના પવિત્ર દિવસે શુભારંભ કરાવ્યો હતો. રાજ્યપાલે આ અવસરે જણાવ્યું હતું કે ભારતીય જીવન દર્શનમાં બે ઉચ્ચ કોટીના વ્યક્તિનો પ્રભાવ જોવા મળે છે, જેમાં એક વ્યક્તિત્વ છે ત્રેતા યુગમાં થઈ ગયેલ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, કે જેમનો આજે જન્મદિવસ છે, અને બીજું વ્યક્તિત્વ છે દ્વાપર યુગમાં થઈ ગયેલ ભગવાન શ્રી કૃષ્ણ. આ બંને વ્યક્તિત્વ ભારતીય જીવન દર્શનમાં વ્યાપક પ્રભાવ ધરાવે છે અને સમગ્ર જીવન દર્શનનો સાર તેમના જીવન પ્રસંગોમાંથી મળી રહે છે. માધવપુરનો મેળો એ લગ્ન પ્રસંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભારતની પૂર્વની સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિ સાથે જોડવાનો એક અભૂતપૂર્વ પ્રસંગ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના તેના દ્વારા ખરા અર્થમાં સાર્થક થાય છે. આ મેળામાં ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારો માધવપુરમાં આવીને તેમની હસ્તકલા, ખાદ્ય શાસ્ત્રનું પ્રદર્શન કરે છે, જેનાથી બંને સંસ્કૃતિના મૂલ્યો સાથે એક તાતણા ઉપર જોડાય છે. તેનાથી કલાકારોની ગરિમા અને ગૌરવમાં વધારો થાય છે, તેમજ એકબીજા વચ્ચે ભાઈચારાની ભાવના વધુ સુદૃઢ બને છે. આ મેળાની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી અને નોર્થ ઇસ્ટના કલાકારો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે વાતાનુકૂલિત ડોમમાં મોટી સંખ્યામાં મેળાના મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યપાલ સહિત મહાનુભાવોએ ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોની મંગલ માધવપુર નામે सांस्कृतिक प्रस्तुति पर निहारी हती. नमस्कार, मेरा नाम शिवली मॉक, हम लोग त्रिपुरा स्टेट से आया हुआ है सांगर डांस एकेडमी से, और हम लोग यहाँ पे सांगर डांस एकेडमी को दिखाने के लिए, हम लोग का डांस फॉक को दिखाने के लिए आया है. और यहाँ आके हम लोग बहुत अच्छा लगा. यहाँ खाना और लोगों का बहुत अच्छा लगा, और मुझे तो बहुत अच्छा लगा. आलू पकौड़ा बोलते हैं जिसको, वो बहुत अच्छा लगा हम लोग को. આ પ્રસંગે પ્રવાસન અગ્ર સચિવ હારિત શુક્લા, યુવક સેવા અને સાંસ્કૃતિક સેવાઓના કમિશનર આલોક કુમાર પાંડે, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડના એમડી અને કમિશનર એસ છાકચુઆક, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત સચિવ ડી કે વસાવા અને દેવભૂમિ દ્વારકા કલેક્ટર જીટી પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર.